મારા જીવણજી મહારાજ રુદિયામાં વસજો આજ સાચી ભક્તિ કેરે કાજ મારા જીવણજી મહારાજ રુદિયામાં વસજો આજ સાચી ભક્તિ કેરે કાજ વિપુલભાઈ અનમ્યુટ કરો. વિપુલભાઈ અનમ્યુટ કરો. વિપુલભાઈ અનમ્યુટ કરો. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને સંધ્યાના રામ કબીર. સંધ્યા સુમરન આરતી ભજન ભરોસે દાસ, મનસા વાચા કર્મ ન પાયો, જબ લગ ગટ में प्राण, શ્રી ગુરુ ને પાયે લાગુ, પ્રથમ પહેલો શ્રી ગુરુ ને પાયે લાગુ, કરો રે કૃપા ગુરુજી ગોવિંદ ગાઈએ, બીજું તો કાઈ ના માગું, પ્રથમ પહેલો શ્રી ગુરુ ને પાયે લાગુ, ઉપદેશ સદા સુખકારી, ઉપદેશ સદા સુખકારી, જેને મન નિર્મલ થાય, કામ ક્રોધ લોભ મોહ મમતા, કામ ક્રોધ લોભ મોહ મમતા, વિકાર સગલો જાય, પ્રથમ પહેલો શ્રી ગુરુ ને પાયે લાગુ, સંતની સંગત સદા ગુરુ સેવા, સકલ બ્રહ્મના ત્યાગી, જન્મ મરણ ઓર આવગમન રહિતા, જન્મ મરણ ઓર આવગમન રહિતા, હરિચરણે અનુરાગી, પ્રથમ પહેલો શ્રી ગુરુ ને પાયે લાગુ, અનહદ શબ્દ સહજ ધુની ઉપજે, કમલ નિજ વાસ, ચાર પદાર્થ દિયો ગુરુ મેરે, ચાર પદાર્થ દિયો ગુરુ મેરે, ગાવત જન રોઈ દાસા, પ્રથમ પહેલો શ્રી ગુરુ ને પાયે લાગુ, રૂમ ઝુમ ગોવિંદ આવે હરિયાત બેન, મુખ મુરલી બજાવે, દેખી કે આંગણામાં તુલસી કો બરવો, હરિ જસોમતી આંગણામાં ખેલો પ્યારે લલના, દૂર ખેલન જેન જાઓ રે ડોડાવાના, હરિ સાંજ પડે ને ઘેરે આવો પ્યારે લલના,
નાકે નિરતિ રગે ન ચરાવે ગૌધન ખીરે સંગ નિરખતે આવે કૈક કબીર મેરો રામ સોગાવના હરદી ના લોક રામ નિરયો રે રૂડાવના રૂમ ઝુમ ગોવિંદ આવે હરિ હરિયાત બંને મુકે મોરલી બજાવે પરબ્રહ્મ પદ્મનાભ પુરુષોત્તમ પેડે નહીં હરિ અવિગત ગોવિંદ ચંદ સાર કરો શ્રીપતિ દાનીએ હરિ ચતુર્ભુજ શ્યામ રસાય રંગધર સોહામનોય હરિ રૂવડલ વૈકુંઠરાય દુપરીતહરણ દામોદરોય હરિ નિરંજન નિરખા નિકલંક પુરસ હારાહિ હરિ ગાયે દ્વાર કરાય શ્યામલ વરન સોહામનોય હરિ સેવો સમરથ સાર પાર જનો રે કોઈ નવલય હરિ સોયે છે અવિના સવાસ આપે વૈકુંઠ ધનીએ હરિ માધવ મુકંદ મોરા રમાદેવ સોહામનોય હરિ ભક્તિ મુક્તિ દાતાર નારાયણ છે નિરમળોય સદા સાય રંગધાર શોભિચા પારલ કાનયો આત્માય અવાવેગમલાય સમવાર તારણ ત્રિભુવન ટાલવલે રે જીવડો મોયો છે રે કાલીમાય કાલીને કાલી રે જીવ જામ પિયોય હરિનાલય કમરે ઉસાસ સા સૌદા સ્વામી સરંગ ધરોય સૌદા વૈષ્ણવ મન રે ઓજા આનંદ અંગે રે ઉલટ્યોય ભલે આવ્યા પર બ્રહ્મ રામ વૈષ્ણવ જન માય પર વર્યુએ હરિનો વરદ્યો જય જયકાર સાર બોલો ને હવે સમુદરુએ હરિનો આવ્યો રે મન વિશ્વાસ પાસ ચૂક્યા રે ચાહો ખાન બાપ ઘેર ઘેર વૈકુંઠવા સદા સત મારા વિનવે ભલે આવ્યા પર બ્રહ્મ રામ સમરથ ધણીને સંતોષે આયરતી બંદી છોડ સમરથ કીએ પાવન નામ મુંગટ હોય જીવ કીરે આવન આરતી કર પૃથ્વી પાવદારા સતયુગ માં સસદ પ્રકાશ આરતી કર યુગ પ્રગટે આયુ ત્રેતા રઘુપતિ નામ ધરાવે આરતી કર મુખ મંગલ ગાવો દ્વાપર મેરે કૃષ્ણ નામ ધરાવે આરતી કર કર બંદીરે આસારી કલ યુગ માં હે કબીર પ્રકાશ ચારો રે યુગ ધરો એક શરીરા જન જ્ઞાની ઉપદેશ કબીરા આનંદ આરતી અર્ખય પાર હરિજન આય મેરે પ્રાણ આધાર સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો સાક પામલી ભોજન પાવો શાંત સંગત મલી હરિના ગુણ ગાવો ઘેર ઘેર મંગલ હોત બજાય જન જીવન
मन तहाँ बल्ले बल्ले जाय हरि हरि आनंद आरती हर कया पार हरि जन आए मेरे प्राण हो जान आदने अनेक अनादि तू स्थावर जंगम तारू तेज तू गर्वो ने तारू नाम सकल संत सु तुझ पर नाम इंद्र तना अपराध पर नामे पाछा पड़े गरत न लागे काई मूर्ख मन संसो करे विनती है निज दास की सुनियो दीन दयाल दास आपनो जान के सदगुरु होय कृपाल मैं सेवक हूँ समरथ का कबहु न होय अकाज जो प्रतिव्रता नागी रहे ताहि पति को लाज बहु बंधन में बांधिया एक बिचारा जीव अपने बल छूटे नहीं जो न छोड़ावे पीर नामदेव कबीर पद्मनाम ज्ञानी जी जीवन जीना बाल गोपाल वैष्णव ने राम कबीर जय जय श्री राम समरो रामधन साचो रामे जन को आगे वांचो राम ही गाओ रामे जाओ राम स्नेही निज मन लाओ रामे सेवा रामे पूजा राम समानो देव ने दूजा राम भक्ति मुक्ति के दाता राम लक्ष्मण बलराम के साथ बड़ा सदगुण लक्ष्मण भाई रघुपति महिमा कहो न जाई राम नाम तो अनंत अपारा राम नाम से रुजिए दारे राम नाम पूर्ण अविनाशी राम के दारन काटे फांसी रामे के दैन बहुत बड़ाई राम नाम सन सन सुखदाई राम चरण हृदय में राखो रसना नाम रसायन जाको रामे मात पिया कुल देवा रामे सुमरन रामे सेवा राम नाम तो सबसे न्यारा राम निरंजन जो तो प्यारा रामे संतन मोहि विराजे रामे वत गौरी मागाजे रामे सायर सेत बंधायो रामे जागर बंद छुड़ायो भक्त हित को कारज किन्नो धनुष मांकर सार गलिनो रामे पृथ्वी को पार उतार्यो अपनो कार्य आप समायो तरसै सीता लई आए रामचंद्र साधु मन पाए सीताराम को कीर्ति गाओ सीताराम को शिष्य नमाओ सीताराम को दर्शन आए लंका राज विभीषण पाए राम नाम प्रेमे सो गाओ पौरा जो संकुल न आवे रामे सखाय रामे साथी राम नाम लो हाथी रामे जन प्रहलाद उगार्यो रामे तो हर नाग समार्यो रामे दास कबीर उगार्यो रामे द्रौपदी कारज सार्यो पीपा नामे साहर पिंडो परशुराम तो नामे जीव्यो नाम देवे नामे गायो त्रिलोचन कर नामे राका वाका रामानंदा पायो पूर्ण परमानंदा रनास दास विचारा रामे जीवन रामे जय देव परमानंद सुखदासा अनंत गौर राम जी के दास आज मध्य राम जो होई राम नाम चित राग परोई राम जी की माला राम कृपालो दीन दयाला राघो चेतन जीवन राम सब संतन के पूर्ण कर राम नाम धन साच लियो प्रहलाद किनो सहाय राघो चेतन यू कहे संत बहु सागर तर जाय कथा कीर्तन राम धन संतन मोहि करे प्रवेश राघो चेतन नित कहे सोई उत्तम दे राम मंदिरी नित पड़े मंजन होय शरीर राघो चेतन यू कहे संत हृदय बसे रघुवीर राघो चेतन यू कहे संत हृदय बसे रघुवीर
સદગુરુ સંદેશ મોકલે કચા બચા સબ આમ નામ ચિંતામણી જીવના જે ભાવે સો ભાવ જીવનજી જે ભાવે સો પાવ કુશળ તુજ પરિવાર આશીષ વચન અમતનો શ્યામલ વર્ણ સુજાન જાચક બન તો જીવના જીવનજી જાચક બન જો જીવના. આજની સાખી કબીરજીની. કબીર મેરા મન પંખી ભયા, કબીર મેરા મન પંખી ભયા, ઉડ ગયા આકાશ, વૈકુંઠો ખાલી ભયા, સાહેબ સંતો પાસ. કબીરજી આ સાખીમાં કહે છે કે માનવીનું મન ઈચ્છા વાસનાઓથી ભરેલું છે. મનના એક ખૂણામાં સતત અજંપો અધૂરાપણું ભરેલું છે. માટે જ માનવ સતત ઈચ્છાઓ અને ભૌતિક સુખો ભોગવવા માટે તરપતો રહે છે. જીવન પર્યત સુખો ભોગવવાની તે સતત ઈચ્છા રાખ્યા કરે છે અને જીવન બાદ આ દુનિયામાંથી વિદાય લઈને તે સ્વર્ગને પામવા માગે છે. કબીરજી આ માનવીય વૃત્તિનો ઉપહાસ કરતા કહે છે કે વ્રત ઉપવાસ કર્મકાંડ વગેરે વ્યભિચારો કરીને આ જગતમાંથી વિદાય થનારો વિચારે છે કે મને તો વૈકુંઠ ને સ્વર્ગ તો મળી જ જશે. પરંતુ કબીરજી કહે છે કે ભગવાન વૈકુંઠમાં રહેતા નથી. વૈકુંઠ તો ભગવાન વિના ખાલી છે. કેમ કે ભગવાન તો સતત સંતોની પાસે જ રહે છે અને સંતો આ ધરતી ઉપર રહે છે. કેમ કે સંતો માટે વૈકુંઠ, સ્વર્ગ કે પૃથ્વી, ધરતી આ સંસાર એવો કોઈ ભેદ જ નથી. સંત જનોને બધે જ ફાવે તેમની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ છે. તેઓ સતત ઈશ્વરના નામોચ્ચાર કે ભજન કીર્તનમાં લીન થઈ ગયા છે. હવે તેઓ સંસાર ગ્રંથિઓથી વિમુક્ત છે. રામ કબીર સંતો, હવે આજે આપને ભક્ત મિલન છે, તો ભક્ત મિલનમાં આપને સિદ્ધાર્થ હનુમાન હેસના પુસ્તકનું ને સમજવા આપણે પ્રયત્ન કરીએ છીએ. આ પુસ્તકમાં પૂર્વાર્થ એટલે કે શરૂઆતમાં 4 પ્રકરણ આપણે સમજ્યા છીએ. હવે ઉત્તરાર્ધમાં કમલા નામના પ્રકરણની શરૂઆત કરી છે. તો આપણે આ પુસ્તક સિદ્ધાર્થ જે મુખ્ય પાત્ર છે તે પાત્રના સ્વની ઓળખ માટે, તે પોતે પોતાના સ્વની ઓળખ માટે પોતાનું ઘર અને માતા પિતાને છોડીને નીકળી ગયો છે. તે પોતાના મિત્ર ગૌતમ સાથે, સાધુઓના સાથે શ્રમણોના ટોળાઓમાં સામેલ થઈ જાય છે. ત્યાં પણ એ બધું ઘણું બધું શીખ્યો, પણ તેને જે મેળવવું હતું તે પ્રાપ્ત થયું નહીં. તેનું ધ્યેય એક જ હતું, શૂન્ય બનવાનું. તૃષા, સુખ, શોક, સમના એ સૌ પાસમાંથી મુક્ત બની શૂન્ય રૂપ બનવાનું ને અહમને નાશ કરી ખાલી અંતરમાં બિરાજતી શાંતિને અને અનુભૂતિ પામવાનું. આ વસ્તુ તેને શ્રમણો સાથે ન મળતા તેને પણ છોડીને બુદ્ધની સાથે મુલાકાત થાય છે. તેમની સાથે સંવાદ થાય છે, બુદ્ધની સાથે સંવાદ થાય છે અને તેને અનુભવ્યું કે ફક્ત ઉપદેશ દ્વારા કોઈને મુક્તિ મળતી નથી. સિદ્ધાર્થના મત મુજબ ધ્યાન દ્વારા, વિચારો દ્વારા, જ્ઞાન દ્વારા અને સ્વ પ્રયત્નથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. બુદ્ધના બધા અનુયાયીઓને બુદ્ધના ઉપદેશ નથી સંતોષ હતો. તેમનું ધ્યેય ફક્ત સિદ્ધ થવું એવું હતું, જે બધા ઘેટાની માફક ભેગા થયા હતા, જે સિદ્ધાર્થને પસંદ નથી. તેને શિષ્ય થવું પસંદ ન હતું, તેને બુદ્ધત્વ પ્રાપ્ત કરવું હતું. પ્રેમજીવન મહારાજે આપણને ખૂબ સરસ રીતે આપણને સમજાવ્યું હતું કે કોઈ પણ પ્રસ્તાવ કે ઉપદેશ તો એકદમ સ્વીકાર કરવો નહીં. તેને જાણો, પ્રથમ જાણો, તેનું મંથન કરો, પછી તપાસવો, પછી નિરીક્ષણ, પરીક્ષણ ને સર્વેક્ષણ કરો. જો પછી સમજણ પડે તો જ તર્કપૂર્ણ અનુકરણ કરવું જોઈએ. તો જ કાર્યમાં સમૃદ્ધિ અને વ્યવહારમાં તૃપ્તિ થશે. લાસ્ટ ભક્ત મિલનમાં પણ પ્રેમજીવન મહારાજે ખૂબ સરસ રીતે વાત કરી હતી કે વર્તમાનમાં જીવો,
ભૂતકાળને ભૂલી જાઓ, વર્તમાનને સમજો. જે આપની સાથે હોય તે વર્તમાન અને ભૂતકાળમાંથી શીખો, પણ તેની પીડા કોઈ ના લેશો. જીવનમાં દુઃખી થવાના મુખ્ય કારણ છે ભૂતકાળ ભૂલી શકાતો નથી, વર્તમાનમાં જીવાતું નથી અને ભવિષ્યમાં જવાતું નથી. તેથી મનુષ્ય દુઃખી છે. તો હવે આપણે પ્રેમજીવન મહારાજને આમંત્રણ આપીએ કે તમે આવો અને કમલાના પ્રકરણમાં વધુ અમને પ્રકાશ અપાવો. રામ કબીર. સર્વને રામ કબીર. વાર્તામાં આપણે આગળ ચાલીએ તો ગઈ વખતે આપણે જોયું હતું કે બુદ્ધ ને છોડીને આ નીકળી પડ્યો છે. હવે કહે છે કે ચાલતા ચાલતા તે જેતવન ઉપવનની વાતો યાદ આવી, બુદ્ધનો ઉપદેશ, ગોવિંદ પાસેથી લીધેલી વિદાય અને મહાપુરુષ સાથે કરેલી વાતચીત, પોતે મહાપુરુષને કહેલા શબ્દો યાદ આવ્યા. ત્યારે જ પોતાને જ આશ્ચર્ય થયું કે આ વાતચીત દરમિયાન પોતે શું શું બોલી ગયો હતો. બુદ્ધને તેને કહ્યું હતું કે તેમના જ્ઞાન તથા રહસ્ય ઉપદેશને યોગ્ય નહોતા, તે વ્યક્ત ન થઈ શકે તેવા અને સમજાવી ન શકાય તેવા હતા, અને જાગૃતિની ક્ષણે એકવાર પોતે જ અનુભવ્યું હતું. તેનો જ અનુભવ કરવા અત્યારે તે ચાલી નીકળ્યો હતો. માટે આ જ પ્રારંભ કરવાનો, સ્વયં તેનો અનુભવ કરવાનો હતો. અને લાંબા સમયથી તે જાણતો હતો કે તેનો સ્વ જ તેનો આત્મા હતો અને તે બ્રહ્મ જેવો શાશ્વત હતો. તો આપણે આગળ વાત કરીએ. અહીંયા સિદ્ધાર્થ એમ માને છે કે જ્ઞાન તથા રહસ્ય ઉપદેશને યોગ્ય નતા બુદ્ધના, અને એ સમજાવી શકાય તેવા નથી. પરંતુ એક વસ્તુ યાદ રાખો, જીવનના રહસ્યોને જાણી શકાય, સમજાવી શકાય. આજે મને પહેલા એવું હતું કે હું બોર્ડનો ઉપયોગ નહીં કરું, પણ પછી મારાથી રહેવાયું નહીં, એટલે તૈયારી કરી કે બોર્ડ જોઈશે. આપણે ગઈ વખતે વાત કરી હતી કે માણસ એનું આસ્વાદન, ચયન, તુલના, વિશ્લેષણ થકી ચયનમાં પહોંચે છે. તો આપણે આસ્વાદનની વાત કરી હતી. અત્યારે બુદ્ધ ની પાસેથી નીકળેલો સિદ્ધાર્થ જંગલમાં ચાલી નીકળ્યો છે. હજુ એના વિચારોમાં છે, હજુ એના ભૂતકાળને એ ભૂલી શક્યો નથી. એના વિચારો એની પાસે છે, પણ તે ક્યારેય પોતાના સ્વને જડ્યો નહોતો. બરોબર, એને સ્વ મળ્યો નહોતો. કેમ નહોતો મળ્યો એ આપણે આગળ જોવાના છે. અને એ હજુ આ જ વિચારોમાં આગળ ને આગળ નીકળ્યો. તો આપણે માણસ, પહેલી વાતમાં પહેલા દિવસે કહી હતી કે પ્રસ્તાવનો સ્વીકાર કરવો નહીં. આજે વિપુલ કહે કે એકદમ નહીં કરવો, હું તો કહું છું બિલકુલ નહીં કરવો. કોઈ પણ પ્રસ્તાવનો સ્વીકાર બિલકુલ કરવો નહીં. એકદમ નહીં, બિલકુલ ના કરાય. અને જ્યારે આપણને સમજણ આવે ત્યારે પ્રસ્તાવ નથી દેતો. એ ક્યારે આપણું બની જશે એની ખબર નહીં પડે. પણ આપણે સિદ્ધાર્થની વાતમાં આગળ નીકળીએ તો આસ્વાદન, આપણે આસ્વાદનથી શરૂ કરીએ કે આસ્વાદન કોને કહેવાય. કેમ કે હજુ સિદ્ધાર્થ એના આસ્વાદનની ભૂમિકામાં છે, તો આપણે આસ્વાદનને સમજીએ. આ આસ્વાદન દેખાય છે ને બરોબર? તો આસ્વાદન, હા, તો આસ્વાદનને આપણે કેવી રીતે સમજી શકીએ? તો આસ્વાદન પહેલા તો રુચિમૂલક હોય. આસ્વાદન રુચિમૂલક હોય. પછી મૂલ્યમૂલક હોય.
અને ત્રીજું લક્ષ્ય મૂલક હોય. રુચિ મૂલક, મૂલ્ય મૂલક અને લક્ષ્ય મૂલક. તો આ દરેક વ્યક્તિ માટે લાગુ પડે છે. તો રુચિ મૂલકનો અર્થ શું થાય? તો રુચિ મૂલક એટલે ઇન્દ્રિયો. તો ઇન્દ્રિયના અર્થમાં એને જોવાય. લક્ષ્ય મૂલક મૂલ્ય મૂલક સંબંધોમાં આવે, અને લક્ષ્ય મૂલક એટલે કે પ્રાપ્તિના અર્થમાં માણસે શું પ્રાપ્ત કરવું છે, તો એ અર્થમાં આવે. ઇન્દ્રિયોના અર્થમાં રુચિ મૂલક આવે. તો અહીંયા જીવતા રહેવાના અર્થમાં જોઈએ, અને બીજું જીવનના અર્થમાં જોઈએ. આસ્વાદનનો આપણે ઉપયોગ ક્યાં કરીએ? તો કે રુચિ મૂલકમાં આવે તો ઇન્દ્રિય આવે, અને ઇન્દ્રિયના અર્થમાં જીવતા રહેવાના એક કામમાં આવે છે. ઇન્દ્રિયના અર્થમાં જોઈએ તો જીવતા રહેવાના કામમાં છે. પણ જીવન જીવવા માટે શું? તો કે જીવન જીવવા માટેનો અર્થ આપણને ખબર નથી પડતી. એટલે કેટલાક લોકો એમ સમજે કે આપણે સંસારમાં રહીને ઇન્દ્રિયોના સુખમાં પડીએ તો નરકે જવાય. એટલે સ્વર્ગ પ્રાપ્તિ માટે સાધુ થઈ જાય, સંન્યાસી થઈ જાય, કેમ કે એમને ઇન્દ્રિયોની ખબર પડતી નથી, ઇન્દ્રિયોને સમજ્યા નથી. બીજી બાજુ રુચિ મૂલકતાને આપણે છોડી શકીએ એમ નથી, ઇન્દ્રિયોને છોડી શકીએ એમ નથી, કારણ કે 5 ઇન્દ્રિયો આપણી સાથે છે. 5 ઇન્દ્રિયો થકી જ આપણે રહીએ છીએ. માણસ પાસેથી ઇન્દ્રિયો ક્યારેય જવાની નથી. જીવની માળાના અર્થમાં સમજાવું તો આપણે પણ રુચિ મૂલક જ છીએ, ઇન્દ્રિયોની સાથે જ રહીએ છીએ. આ ઇન્દ્રિયો આપણા માટે જીવતા રહેવાના કામમાં તો છે જ, પરંતુ આપણે આ ઇન્દ્રિયો થકી એની ઉપર આપણે નિયંત્રણ રાખી શકીએ છીએ. નિયંત્રણમાં રાખી શકાય, ઇન્દ્રિયોને નિયંત્રિત રાખી શકાય. કોઈ પણ ઇન્દ્રિયને આપણે નિયંત્રણમાં રાખી શકીએ. હજુ આપણો નાયક સિદ્ધાર્થ, એનું આસ્વાદન રુચિ મૂલક હતું. ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવા માટે એ સાધુ બન્યો, શ્રમણ બન્યો, બુદ્ધ પાસે ગયો, પણ એને એમ લાગ્યું કે આ જીવતા રહેવાના કામ માટે હું આ કરી રહ્યો છું. હજુ એને આગળ ખબર નથી પડી, હજુ આ લેવલ પર આવ્યો નથી. એટલે આ વાત આપણે હમણાં નહીં કરીએ, આ લેવલ પર જો આવ્યો નથી. મૂલ્ય મૂલકમાં સંબંધો આવે, અને સંબંધોમાં શું આવે તો કે મોહ. મૂલ્ય મૂલક સંબંધોમાં મોહ આવે. આપણે સંસારમાં મોહ જોઈએ છે કે ભાઈ સંસારમાં બધાને મોહ છે, ફલાનું છે, ઢીકનું છે. તો આ ભૌતિક સંબંધોમાં જીવન જીવવા માટે મોહ આવે, પણ એ મોહ નું સાચું મૂલ્ય જાણીએ તો એ જીવન જીવવાના કામમાં આવે. એનો એક મૂલ્ય, એની વેલ્યુ આપણે જાણીએ તો જીવન જીવવાના કામમાં આવે. અને બીજું, માણસને લક્ષ્ય મૂલક એટલે કે પ્રાપ્તિ કરવાની ઈચ્છા, બધાને કઈ ને કઈ આપણે પ્રાપ્ત કરવું છે. તો પ્રાપ્ત કરવા માટે શું આવે તો કે જીવન જીવવા માટે આપણે સુવિધા જોઈએ. સુવિધા
અને સુવિધા માટે બીજું શું આવે? સંગ્રહ આવે. આપણે આ વસ્તુમાં જીવીએ છીએ. આ માણસ અત્યારે પણ આપણે આ રીતે લોકો જીવતા રહ્યા છે, સંસાર જીવતો રહ્યો છે. અને આ આપણે જીવતા રહ્યા છે એ જ અર્થમાં હજુ આપણો નાયક ચાલે છે આગળ. એટલે આપણે આગળ વાત કરીએ કે વિચાર, જ્ઞાન કે કળા પણ નથી જેના દ્વારા કોઈ તારણ કાઢી શકાય અને હાલના વિચારોમાંથી નવા વિચારો જન્માવી શકાય. વિચારોનું વિશ્વ હજુ એ જ હતું અને વ્યક્તિત્વ જો સ્વની ઇન્દ્રિયોનો નાશ કરી દે તો કોઈ ધ્યેય સુધી પહોંચી શકાતું નથી. વિચારો તથા ઇન્દ્રિયો બંને સરસ છે અને તેની પાછળ ગર્ભિત અર્થ છુપાયેલો છે અને તે બંનેમાંથી ઉઠતા અવાજ સાંભળવા જોઈએ. હવે આપણો નાયક એમ વિચારે છે કે જો આપણે આને બહુ ધ્યાનથી વાંચીએ, ફરી વાંચજો, આ સમજ્યા પછી કશુંક નવું દેખાશે તમને પણ. તો કે છે ઇન્દ્રિયોનો વિલાસ, વિચાર, જ્ઞાન કે કળા પણ નથી જેના દ્વારા કોઈ તારણ કાઢી શકાય. હાલના વિચારોમાંથી નવા વિચારો જન્માવી શકાય. તો એક શક્યતા છે કે હાલના વિચારોમાંથી કોઈક નવી વિચારધારા જન્માવી શકાય. હજુ એવી આશા જીવિત છે. હજુ આપણે નવા વિચાર પ્રમાણે નવા સમાજનું ગઠન કરી શકીએ એમ છીએ. વિચારનું વિશ્વ હજુ એ જ હતું અને જો સ્વની ઇન્દ્રિયોનો નાશ કરી દે તો કોઈ ધ્યેય સુધી પહોંચી શકાય નહીં. અને એમાંય આપણે આનો નાશ કરી નાખીએ કે ભાઈ આપણી ઇન્દ્રિયો ખરાબ છે, ચાલો એની વાત કરી નાખીએ, સંબંધોની વાત કે પ્રાપ્તિની વાત, તો કોઈ ધ્યેય સુધી માણસ ક્યારે પહોંચી નહીં શકે, માણસને કશું નહીં મળી શકે. વિચારો તથા ઇન્દ્રિયો બંને સરસ છે અને તેની પાછળ ગર્ભિત અર્થ છુપાયેલો છે અને તે બંનેમાંથી ઉઠતા અવાજ સાંભળવા જોઈએ. આપણે કશું જ સાંભળ્યું નથી. આપણે પોથીની વાતો સાંભળી, મહાત્માઓની કથાઓ સાંભળી, એમને આપણને એ જ સંભળાવ્યું કે આ બધી માયા છે, આ બધો મોહ છે. તમારી પાસે ધન રહે તો તમે માયામાં પડશો, મોહમાં પડશો, એટલે તમે મને ધન મને આપી દો, દાન કરો, દાનનો મહિમા પણ એ જ આવ્યો. તો જે આપણા માટે મોહ છે, માયા છે, ઇન્દ્રિયનું સુખ છે, એ કથાકારો માટે નથી, સાધુઓ માટે નથી, બાવાઓ સંન્યાસીઓ માટે નથી. તો આ વાત સિદ્ધાર્થને અનુકૂળ આવતી નથી કે જે વસ્તુ એક વ્યક્તિ માટે નકામી છે તો બીજી માટે કામની કેવી રીતે થાય. અને બંનેમાંથી ઉઠતા અવાજ સાંભળવો જોઈએ. આમ હવે પોતે અંદરનો અવાજ જે આજ્ઞા આપશે તે સાંભળશે, ક્યાંય આડો અવડો નહીં જાય, પરંતુ તે અવાજ જ્યાં સલાહ આપશે ત્યાં જશે. જ્ઞાન પ્રાપ્તિની મહાન ક્ષણે ગૌતમ શા માટે બુદ્ધિવૃક્ષ નીચે બેઠા હતા? હવે એને પ્રશ્નો ઉભા થાય છે. પ્રશ્ન, શંકા ઉપસ્થિત થવી જોઈએ. માણસ આગળ વધતો નથી કારણ એને આપણે શંકા કરતો બંધ કરી દીધો, એનો વિચાર કરતો બંધ કરી દીધો. મહાત્મા ઉપદેશ આપણને એ જ આપ્યો કે શંકા કરવાની નહીં, પ્રશ્ન પૂછવાનું નહીં. શંકા કરવાથી કરેલું પુણ્ય નાશ પામે. આ કેવી રીતે પોસિબલ બને? પણ આપણને એની ખબર નથી. બસ શંકા કરવાની નહીં, પ્રશ્ન પૂછવાનો નહીં. અને હવે એને પ્રશ્નો થયા, એને પણ શંકા થઈ કે જ્યાં જ્ઞાન પ્રાપ્તિની મહાન ક્ષણે ગૌતમ શા માટે બોધિવૃક્ષને બેઠા હતા? ગૌતમ બુદ્ધ ને માટે એમ કહેવાય છે કે બોધિવૃક્ષના નીચે એ બેસીને એમને જ્ઞાન પ્રાપ્તિ કરી હતી. ત્યાં બેસીને એમને અધ્યયન કર્યું, અભ્યાસ કર્યો, જ્ઞાન પ્રાપ્તિ એમને ત્યાં કરી. તો શા માટે ત્યાં બેસીને એમને કરી? સૌથી પહેલો પ્રશ્ન. તો દરેક માણસ ત્યાંથી શરૂ થયો. તો ગૌતમ બુદ્ધ કોઈને બોધિવૃક્ષ પાસે લઈ જતા નથી. એમને એવું નથી કીધું હવે એવું કે તમે મારી પાસે આવો, હું તમને મારી પાસે આવી ગયું છે, હવે હું તમને આપું. તો તમે ત્યાં શું કામ બેઠા હતા? હવે એને પ્રશ્ન થયા છે. તેમને અંતરનો અવાજ સાંભળ્યો હતો. તે અવાજે તેમને વૃક્ષ નીચે વિરામ લેવાની આજ્ઞા આપી હતી. તેમને તપ, યજ્ઞ, સ્નાન અથવા પૂજા વિધિ, આહાર કે પાણી, નિંદ્રા કે સ્વપ્નનો આધાર લીધો નહોતો.
જો બહુ મોટી વાત એમને કરી અહીંયા. એ વિચારે છે કે તેમને એમનો અંતરનો અવાજ સાંભળ્યો હતો. દરેકના અંતરમાંથી અવાજ નીકળે છે. આપણે અહીંયા જે બેઠા છે બધા 40-50 ફેમિલી જે આપણે બેઠા આવીશું, એક બે જણ બેઠા આવીશું, લગભગ 100-125 સંખ્યામાં આપણે ભક્તો બેઠા છીએ. તો દરેકના અંતરમાં આજે અવાજ તો ચાલતો હશે, પણ આપણે એને સાંભળીએ છીએ. જો તમે મારો જ અવાજ સાંભળતા હશો, તમારા અંતરનો અવાજ બંધ થઈ જશે, તો આપણી દશા પેલા ગોવિંદ જેવી થશે. ગોવિંદ નીકળી ગયો, હવે એને છોડીને નીકળી ગયો, સિદ્ધાર્થને છોડીને, કે મને બુદ્ધની નિશ્રામાં મને શાંતિ છે, મારે જોઈતું હતું એ મને મળી ગયું. અને આ ભાઈ હજુ એવો રહ્યો. હવે એ વિચારે છે કે તેમને તપ, યજ્ઞ, સ્નાન, પૂજા વિધિ, આહાર કે પાણી, નિંદ્રા કે સ્વપ્નનો આધાર લીધો નહોતો. આપણે શેનો આધાર લઈએ? યજ્ઞ કરી નાખો એટલે પુણ્ય મળશે. નદીમાં સ્નાન કરી આવો જઈને એટલે પુણ્ય પ્રાપ્ત થશે. આટલું તપ કરો, આટલા મંત્ર જાપ કરો, આટલું આ કરી નાખો, આટલી પૂજા વિધિ કરી નાખો, આટલા આહાર એટલે કે ઉપવાસ કરો, તો ઉપવાસ કરવાથી આ મળી જશે. પછી ઘણા કહે છે ભાઈ રાત્રે જાગરણ કરવાનું. આજે ગૌરી વ્રત છે, છેલ્લો દિવસ છે, બેનું જાગરણ કરવાનું. તો જાગરણ, નિંદ્રા એટલે જાગરણના અર્થમાં એના પર કાબુ મેળવો. ઘણા એમ કહે છે ભાઈ સવારે વહેલા ઉઠીને પ્રાર્થના કરીએ તો ભગવાન પ્રાપ્ત થાય. તો બુદ્ધે આમાંનો કોઈ આધાર લીધો નથી. એમને કોઈ યજ્ઞ નથી કર્યો, એટલે હોમ હવન નથી કર્યું, તપ નહીં કર્યું, સ્નાન નથી કર્યું કે ભાઈ સ્નાન કરવાથી થાય. નદીમાં વહેલા સ્નાન કરીએ, ડૂબકી મારીએ તો જ્ઞાન પ્રાપ્ત થાય. તો આ બધા તો શરીર સંબંધો માટે છે, ઇન્દ્રિયો માટે છે. આપણે શરીરને સાફ કરીએ છીએ, શરીરને ધોઈએ છીએ, તો આ બધું જીવતા રહેવાના કામમાં છે, જીવન જીવવા માટેના કામમાં નથી. તો આટલી વાત આપણે ક્લિયર થઈ કે આ બધું જીવન જીવવાના કામમાં નથી. માણસ હજુ અહીંયાથી અહીંયા આવી શક્યો નથી, એટલે આપણને જીવન જીવતા આવડતું નથી. આપણે જીવીએ છીએ ખરા, શ્વાસ ચાલુ છે એટલે આપણે અહીંયા બેઠા છીએ, અહીંયા આવ્યા નથી. આગળ જોઈએ. તેમણે તેનો અંતરનો અવાજ સાંભળ્યો હતો કે કોઈ બાહ્ય આજ્ઞા માનવી નહીં, માત્ર આ જ અવાજ સાંભળવાનો, તેને અનુસરવાનું યોગ્ય હતું, ઈચ્છનીય હતું, બીજું કશું જ અનિવાર્ય નહોતું. જો ફરી પેલી વાત આવી, કોઈ પણ પ્રસ્તાવનો સ્વીકાર કરવો નહીં. તેમને માત્ર અવાજ સાંભળવાનો હતો, બાહ્ય આજ્ઞા માનવી નહીં. આજ્ઞા અર્થાત પ્રસ્તાવ. એ ક્યારે માનવાનું? તો કે જાણો, તપાસો, એની આખી એક પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાંથી પૂરા થાવ, એ પ્રક્રિયા પૂરી કરો, પછી આગળ વાત. અને જ્યાં પ્રક્રિયા પૂરી થાય પછી કોઈની આવશ્યકતા રહેતી નથી. પછી કોઈને પૂછવાનું રહેતું નથી કે આ કરું કે ના કરું, આ માનું કે ના માનું, આ જાણું કે ના જાણું. તમે પ્રક્રિયામાંથી પૂરા થયા છો. આપણે પ્રક્રિયા પૂરી કરી નથી, અને પ્રક્રિયા પૂરી નથી કરી એટલે આપણે દુઃખી છીએ. એટલે આપણને જીવન જીવતા આવડતું નથી. આપણે જીવીએ છીએ પણ જીવન જીવતા આવડતું નથી. તો કે છે કોઈ બાહ્ય આજ્ઞા માનવી નહીં, માત્ર ને માત્ર અવાજ સાંભળવાનું, તેનું અનુસરણ કરવાનું યોગ્ય હતું. રાત્રે સિદ્ધાર્થ નાવીની ગાથી ઝૂંપડીમાં સૂતો હતો ત્યારે એને એક સપનું આવ્યું. હવે આપણે થોડી આગળ બીજી વાત કરી લઈએ. રુચિમૂલક ઇન્દ્રિયોના અર્થમાં આવે તો એને નિયંત્રણમાં રાખી શકાય છે. મૂલ્યમૂલક સંબંધો આવે એમાં મોહ આવે, પણ મોહનું મૂલ્ય જો સમજીએ તો સંબંધોને પણ સાચવી શકાય. લક્ષ્ય મૂલકમાં પ્રાપ્તિ આવે તો પ્રાપ્તિ માટે એક સુવિધા
અને બીજું સંગ્રહ. તો માણસ સુવિધાઓની પાછળ પડ્યો છે. ગાડી, બંગલા, ધન, અને એને લઈને એ દુઃખી થયો છે. સિદ્ધાર્થ આપણો નાયક પિતા પાસે હતો, ત્યારે એની પાસે પૈસા હતા, ધન હતું, એના પિતાની કીર્તિ હતી, યજ્ઞ, હોમ, હવન બધું જ કરતો હતો, પણ એ સુખી નહોતો. તો સુવિધા થકી સુખ નથી મળતું. તો સુવિધા થકી સુખ કેમ નથી મળતું? તો કે સુવિધામાં સમાધાન થવું જોઈએ. સુવિધામાં સમાધાન થવું જોઈએ. અને સંગ્રહમાં સમૃદ્ધિ આવવી જોઈએ. જો આ બે વસ્તુમાં આપણે શીખીએ કે ભાઈ લક્ષ્ય મૂલક છે, પ્રાપ્તિ તો કરવી છે. દરેક વસ્તુને આપણે સંસારમાં રહીએ તો બધી જ વસ્તુ જોઈએ છે, ગાડી જોઈએ છે, ઘર જોઈએ છે, ફલાણું જોઈએ છે, પણ સુવિધાના નામ પર સમાધાન હોવું જોઈએ. સંગ્રહના નામ પર સમૃદ્ધિ આવવી જોઈએ. સમૃદ્ધિનો અર્થ આપણી પાસે જે છે એમાં આપણે સમૃદ્ધ છીએ એ વિચારને લઈને આગળ ચાલીએ તો જીવન જીવતા આવડે. આપણો નાયક હજુ અહીંયા થોડોક અટકેલો છે. આપણે આગળ જોઈએ તો એને રાત્રે નાવિકની ઘાસની ઝૂંપડીમાં સૂતો હતો. ચાલતા ચાલતા રાત પડી ગઈ. વિચારોના મંથનમાં એ ચાલવા નીકળ્યો છે. ત્યારે તેને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેને જોયું કે ગોવિંદ સંન્યાસીના પીળા વસ્ત્રો પહેરીને તેની સામે ઊભો હતો. ગોવિંદ દુઃખી હતો અને તેને પૂછતો હતો કે તું શા માટે મને છોડીને ચાલ્યો ગયો? તે ગોવિંદને ભેટી પડ્યો અને છાતી સરસો ચાપીને તેને ગાલે વહાલથી ચુંબન કરવાનો પ્રયાસ કર્યો. એને રાતે સપનામાં શું દેખાયું? તો કે એનો મિત્ર દેખાયો. એ દુઃખી હતો. આ શબ્દ પર ધ્યાન રાખો કે એ સાધુ થયો છે. હવે એની પાસેથી દુઃખ જવું જોઈએ. બધું દુઃખ ગયું નથી. હજુ એ કહી રહ્યો છે. હવે આ વાસ્તવિકતા નથી, પણ આને સિદ્ધાર્થને જે સપનું આવ્યું, આપણે એની વાત પાછળ બહુ કરવાના, છેલ્લા પ્રકરણો આપણે કરવાના છીએ, એટલે અત્યારે હું નહીં કહું. પણ એ દુઃખી હતો અને તે પૂછતો હતો કે તું મને શા માટે છોડીને જતો રહ્યો? તું મને એમ છોડીને કેમ જતો રહ્યો? આ વાત મને સમજાય નહીં. એટલે સિદ્ધાર્થે પ્રેમથી એના ગાલ પર હાથ ફેરવી અને ચુંબન કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે તેને જોયું કે આ તો ગોવિંદ નો હતો, પણ એક સ્ત્રી હતી, અને તે સ્ત્રીના વસ્ત્રોમાંથી તેના પૂર્ણ વિકસિત સ્તન ઉભરાઈ આવ્યા હતા. સિદ્ધાર્થ તેને આશ્લેષમાં લઈને સૂતો અને તેને છાતીમાંથી મધુર દૂધનું પાન કરવા લાગ્યો. હવે આ વસ્તુ ક્લિયર થઈ. આ વસ્તુ પરથી આપણે કોઈ પણ માણસ આ વસ્તુમાંથી પસાર થાય એટલે તુલનાત્મક અભ્યાસમાં આવે. તો આપણે આના ઉપરથી શું તુલનાત્મક અભ્યાસમાં આવીએ એ થોડુંક જોઈ લઈએ. આને ભૂસી નાખું છું. તુલના, કમ્પેરિઝન. તો આપણે કમ્પેરિઝન કેવી રીતે કરીએ? એનો આધાર શું? તો કમ્પેરિઝન આધાર દરેક માણસને
પોતાનું પ્રિય વસ્તુ જોઈએ. આપણી તુલના આપણને પ્રિય હોય એવી આપણે જોઈએ છે. અને પ્રિય કોના અર્થમાં આવે? તો ફરી પાછી પેલી ઇન્દ્રિય આવે. ઇન્દ્રના અર્થમાં પ્રિય, ઇન્દ્રના અર્થમાં એનો આધાર ઇન્દ્રિય છે. તો હજુ પણ સિદ્ધાર્થ એના ઇન્દ્રિયના અર્થમાં તુલન કરી રહ્યો છે. પછી આવે હિતકર. આપણને હિત થતો હોય, આપણને ફાયદો થતો હોય તો આપણે એ શોધીએ છીએ કે આપણને મને કેટલો ફાયદો થાય. અને ફાયદો કોના માટે? તો કે શરીર માટે. આપણા શરીરને કેટલો ફાયદો થાય. અને ત્રીજું આવે લાભ. લાભ તો લાભનો અર્થ ધન થાય, પૈસા. અત્યારે સિદ્ધાર્થને જે સપનું આવ્યું, સપનાનો સાર આપણે જોવા જઈએ તો પ્રિય હતું. કોના અર્થમાં? તો કે ઇન્દ્રના અર્થમાં એને પ્રિય સપનું આવ્યું કે ગોવિંદનો તો પણ એક સુંદર સ્ત્રી હતી, યુવાન સ્ત્રી હતી. એને આલિંગનમાં લઈને સૂર્ય હતો. તો એ હિતકર કોના હતું? કે શરીરના હિતમાં હતું. તો આપણો નાયક, એનો આધાર, સ્વપ્નનો આધાર અહીંયા હતો. તો આ આપણે જીવતા રહેવાના અર્થમાં જ છે. આપણું તુલન અત્યારે જીવતા રહેવાના અર્થમાં જ છે. જીવનના અર્થમાં નથી. જીવન જીવવાના અર્થમાં હજુ આપણે આવ્યા નથી. આ પાર્ટ ખાલી છે. એટલે સપના પણ આપણને એવા જ આવે. આપણે જે વિચારીને સપના એવા જ આવે. એ સાધુ હતો, સંન્યાસી હતો, એને સંસાર જોયો નથી, પણ એને સપના કેવા આવ્યા? તો સિદ્ધાર્થ આગળ ક્યાં જવાનો છે, બસ એ આપણને અહીંયા બતાવે છે. એ દેખાય છે, એની હાઇલાઇટ અહીંયા આપણને પ્રાપ્ત થઈ. તો આ ત્રણ વસ્તુ માં માનસ હજુ પણ અટવાયો છે, અહીંયા જ રહે છે. એટલે જીવન જીવતા શીખી શક્યો નથી. બીજી ત્રણ બાબતો જે છે તુલનાની, એ આપણે પછી આગળ જોઈશું. પણ આપણે અહીંયા આગળ ચાલીએ તો કે જે સિદ્ધાર્થ તેને આશ્લેષમાં લઈને સૂતો અને તેની છાતીમાંથી મધુર દૂધ પાન કરવા લાગ્યો. એ દૂધમાં સ્ત્રી તથા પુરુષનો, સૂર્ય તથા જંગલનો, પશુ તથા પુષ્પનો, એક એક ફળનો, એક એક આનંદનો આસ્વાદ હતો. તેમાં ભરપૂર નશો હતો. એ સ્વપ્નમાંથી સિદ્ધાર્થ જાગ્યો. આપણે આપણા સપનોમાં પણ આપણે આપણી ઇન્દ્રિયોને, આપણા શરીરને, આપણા ધનને, આપણી સંપત્તિને, આપણા સંગ્રહને આપણે છોડતા નથી, આપણી સમૃદ્ધિને. તો આ જીવન જીવવાના અર્થમાં નથી. આના થકી આપણે જીવતા રહીએ છીએ. જીવન જીવવા માટે આ વસ્તુ કામની છે. આ નકામી બિલકુલ નથી, પણ એનો ઉપયોગ કરતા આપણે શીખ્યા નથી. એટલે આ પાર્ટ આપણો ખાલી છે. આ પાર્ટ ભરાય નહીં ત્યાં સુધી જીવન ચાલે નહીં. માણસ દુઃખી છે, માણસ સુખની શોધમાં ભટકે છે. તો માણસ સુખની શોધમાં ભટકે છે, પણ
આ ચક્રને આપણે સમજી શકતા નથી. એટલે કોઈક માણસો સાધુ થઈ જાય, સંન્યાસી થઈ જાય, હિમાલયમાં જતા રહે. કોઈક હું તપ કરું, કોઈક ભૂખ્યા રહે, ઉપવાસ કરતા થઈ જાય, નદીમાં સ્નાન કરે. આપણે ઘણા જોયા કે ભાઈ આ સાધુ વર્ષોથી ઊંચો હાથ, એક હાથ ઊંચો કહીને જ ઉભા રહે, હાથ ઊંચો જ રાખે છે. આપણને અહોભાવ થાય. પણ એના થકી થાય શું? આ બધું તો ઇન્દ્રિય થકી છે. આ બધું ઇન્દ્રિયગત છે, શરીરગત છે. તો તમે ઇન્દ્રિયથી બહાર નથી નીકળ્યા, શરીરથી બહાર નથી નીકળ્યા, તો આપણો જે આધાર છે એ કાચો છે. અને આધાર જે આ પાયો નકામો છે, આ આધાર આપણો કામનો નથી, તો આપણે આગળ ક્યાં આવીશું? ક્યારે આવીશું? અહીંયા તો અહીંયાથી આપણે અહીંયા ડાયવર્ટ થવાનું છે, પણ અહીંયાથી અહીંયા આવવાનો રસ્તો આપણને મળતો નથી. આપણો નાયક પણ હજુ અહીંયા જ છે. અને હવે જાગ્યો ત્યારે ઝૂંપડીના દરવાજા સામે સાવ નીરસપણે વહી રહી હતી નદી, અને જંગલમાંથી દૂર ઘોડના બોલવાનો ઘેરો પણ સ્પષ્ટ અવાજ સંભળાયો. એ જાગ્યો. જાગવું જોઈએ. આપણે જાગ્યા. સ્વપ્ન બે રીતે જોવાય, બંધ આંખે અને ખુલ્લી આંખે. આપણે ખુલ્લી આંખે પણ સપના જોઈએ છે, અને ખુલ્લી આંખે સપના જોઈએ એટલે આ જ પાઠમાં છીએ, આ પાઠમાં આવ્યા નથી. સવાર પડતા સીધા પોતાની નદી પાર કરાવવા નાવિકને કહ્યું. નાવિક તેને વાંસના તરાપા પર લઈ ગયો. સવારના ઉજાસમાં નદીનો ગુલાબી વિશાળ પટ આછા ઘેરો ચમકતો હતો. નદી સુંદર છે, તેને નાવિકને કહ્યું. એને પહેલી વાર ગોવિંદને છોડ્યા પછી, બુદ્ધને છોડ્યા પછી કોઈક વ્યક્તિ મળી. અંતે પેલો એક નાવિક હતો. એની સાથે સંવાદ થયો. અત્યાર સુધી પોતે પોતાના અંતરના અવાજથી ચાલતો હતો, અંતર સાથે વાત કરતો હતો. હવે પહેલી વાર એને નાવિક મળી કે નદી સુંદર છે. જવાબમાં નાખ્યું, હા, આ નદી ખૂબ સુંદર છે. મને સૌથી વધુ આ નદી ગમે છે. મેં તને ઘણી વાર સાંભળી છે, ઘણી વાર તને જોઈ રહ્યું છું. તેની પાસેથી કંઈક ને કંઈક શીખવા મળ્યું છે. માણસ નદી પાસેથી ઘણું શીખી શકે છે. સિદ્ધાર્થ સામે કાંઠે ઉતરતા કહ્યું, આભાર, પણ મને દુઃખ છે કે મારી પાસે તને આપવા કશું જ નથી, જેથી હું વળતર ચૂકવી શકું. હું ઘર વિનાનો છું, બ્રાહ્મણનો દીકરો છું, સાધુ છું. પહેલી વાર એને અહેસાસ થાય છે. પણ અહીંયા હજુ એ સિદ્ધાર્થ એના ભૂતકાળને ભૂલતો નથી. મેં ગયા વખતે પણ કહ્યું હતું, ભૂતકાળની પીડા, વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા માનવને જીવવા નથી દેતી. એ હંમેશા માનવ સાથે ચાલે. તો અહીંયા સામે ઉતર્યો ત્યારે આભાર વ્યક્ત કરે છે, પણ મને દુઃખ છે કે મારી પાસે તમને આપવા કશું જ નથી, જેથી વળતર ચૂકવી શકું. હવે એને ધનનો અર્થ પણ સમજાયો કે મારી પાસે આ નથી. હું તો નિર્ધન છું. સંપત્તિ નથી, સંગ્રહ નથી, સમૃદ્ધિ નથી. હવે એને સંગ્રહ અને સમૃદ્ધિનો સિદ્ધાંત સમજાયો. જો અહીંયાથી જ આગળ આવશે, એ આપણે આગળ જોવાના છે કે સંગ્રહ અને સમૃદ્ધિ. તો સંગ્રહ અને સમૃદ્ધિ થકી જીવન જીવી શકાય ને જીવન જીવી શકાય એવું નથી. એ જીવતા રહી શકાય, પણ જીવન ના જીવી શકાય. તો હું ઘર વિનાનો છું, મારી પાસે સંપત્તિ નથી, બ્રાહ્મણનો દીકરો છું, મારી પાસે જાત પણ છે, અને છેલ્લે એમ કે હું સાધુ છું. આ બહુ મોટું બાનું હતું. હવે તો નીકળ્યો છે. એને સાધુઓને છોડ્યા, બુદ્ધને છોડ્યા, શ્રમનો છોડ્યા, બધું છોડી દીધું છે ને. આમ જોવા જઈએ તો હવે માનસ થયો છે, માનસ બનવા માટે નીકળ્યો છે. પણ માનસ બનતા પહેલા હજુ એને એમ લાગે છે કે હું ઘર વિનાનો છું, મારી પાસે મારું કશું નથી, હું બ્રાહ્મણ છું, હજુ બ્રાહ્મણ પણ હું ગયું નથી, અને હું સાધુ છું. આ ત્રણ અહંકાર છે, અભિમાન છે,
હજુ ગયા નથી. તો માણસ એના અભિમાન થકી આગળ વધી શકે નહીં, એ જઈ જ ના શકે. આ એને છોડવા પડે, અને જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી પૂર્ણતાની પ્રાપ્તિમાં આવી શકે નહીં. એટલે વળીને એને યાદ આવ્યું કે મારી પાસે કોઈ સંપત્તિ નથી, હું ક્યાં રહેવાનો છું એનું મને ખબર નથી, મારું ઘર નથી, હું બ્રાહ્મણ છું, હજુ એનું બ્રાહ્મણપણા એની જાતનો ગર્વ ગયો નથી, અને હું સાધુ છું. હજુ પોતાની જાતને સાધુ કહે છે. ભાઈ એને તો પેલું સપનું આવ્યું હતું, બહુ મસ્ત સપનું આવ્યું હતું કે એક સુંદર સ્ત્રીની બાહુપાસમાં એ સૂતો છે, એના સ્તનમાંથી દૂધપાન કરી રહ્યો છું, એવું એને સપનું આવ્યું હતું. તો સપનામાં તો એનું સાધુપણું જતું રહ્યું, છતાં એ સાધુ છે. તો નાવિક પણ સુંદર જવાબ કહે છે કે હું જોઈ શકું છું. નાવિકે કહ્યું, હસીને ઉમેર્યું, મેં તમારી પાસેથી કોઈ વળતર કે ભેટની આશા નહોતી રાખી. ફરી વખત આવો ત્યારે આપજો. હું ફરી વખત આવીશ એવી તમને ખાતરી છે? ચોક્કસ. એ પણ મને નદીએ જ શીખ્યું છે, દરેક વસ્તુ પાછી આવે છે. હે સાધુ, તમે પણ ક્યારેક પાછા આવશો. ચાલો આવજો. કદાચ તમારી મિત્રતા મારું વળતર હોઈ શકે. ભગવાનની ભક્તિ દરમિયાન યજ્ઞ વિધિ કરો ત્યારે મને યાદ કરજો. ખૂબ સૂચક શબ્દો. છેલ્લે એમ કે છે કે તમે સાધુ છો. જીવનને પ્રાપ્ત કરવા માટે, જીવન જીવવા માટે યજ્ઞ કરો ત્યારે મને યાદ કરજો. બહુ મોટો કટાક્ષ આમાં સમજો તો, બહુ મોટો કટાક્ષ. તમને યજ્ઞ થકી, તમારા આ કર્મો થકી તમને કશું જ મળવા નથી. તમે મારી પાસે પાછા આવવાના છો. તું પાછો આવીશ. મને નદીએ શીખ્યું છે. જે માણસ નદીના વખાણ કરે, નદીના વખાણ કર્યા કે આ નદી ખૂબ સુંદર છે, તો સુંદર છે તો એની સુંદરતા જોવા માટે પાછો આવવાનો છો. જો તમારા મનમાં ફિટ થયું કે આ સુંદર છે તો તમે પાછા આવવાનો. આપણે ઘણી જગ્યાએ ફરવા જઈએ છીએ. અમેરિકામાં તો તમે પિકનિકમાં વારંવાર નીકળો છો, પણ આપણે ભૌતિકતાના દર્શન કરીએ છીએ, અને ભૌતિકતાના દર્શન કરીએ એટલે સુંદરતા ભૌતિકતાની દેખાય છે, અંદરની સુગંધ દેખાતી નથી, અંદરની સુંદરતા આપણે જોઈ નથી. જો આંતરિક સુંદરતા તમે જુઓ તો તમે ક્યારેય એને છોડીને જઈ નહીં શકો. નાવિકે જાણી ગયો હતો કે આને આ ભૌતિક સુંદરતા નથી દેખાઈ, એને આધ્યાત્મિક સુંદરતા દેખાય છે, અને એટલે એ પાછો આવવાનો છે. અને એટલે જ એને કટાક્ષમાં કહે છે કે યજ્ઞ કરે ત્યારે મને યાદ કરજો, કે એના થકી તને સુખ મળ્યું, એના થકી તને જીવન જીવવાનો રસ્તો મળ્યો. તો જીવન જીવવાનો રસ્તો તને નથી મળ્યો તો તું મારી પાસે પાછો ચોક્કસ આવવાનો છે, એની મને ખાતરી છે. અને જ્યારે આવે ત્યારે મને મારું મૂલ્ય આપજે. તો સંતો, આ કથા આપણને અનેક ચડાવ ઉતારમાં લઈ જશે. આનો રસ્તો બહુ વિચિત્ર છે, ઉબડ ખાબડ રસ્તો છે. સિદ્ધાર્થ એમ સહેલાથી સમજાવે એવો નથી, પણ આ વળાંક ચુકાંક, ઉપર ઢાળ, નીચે છે ખાડા ખબોચિયા, બધું જ છે આની અંદર. અને આ બધામાંથી પસાર થતા નીકળીએ ત્યારે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ મળતો જશે. આજે આપણે અહીંયા આપણી વાર્તાને આપણે વિરામ આપીશું. આવતા ભક્તિમંડળમાં આપણે આગળ જોઈશું કે સિદ્ધાર્થ હવે અહીંયાથી ક્યાં જાય છે. સર્વે સંતોને સાદર રામ કબીર. ખૂબ જ સુંદર ભાવથી પ્રેમજીન મહારાજે આપણને વિશ્લેષણ અને જે વિશ્લેષણ વિચારવા યોગ્ય, સમજવા યોગ્ય. એટલા માટે વિચારવા કે સમજવા યોગ્ય છે કે અત્યારે જે વિચાર મળ્યા એ આપણા જીવનને પણ એકદમ અનુરૂપ. આપણું જીવન પણ કદાચ કોઈ ક્ષણો એવી આવતી હશે કે એ ક્ષણોની અંદર આપણને પણ આ વિચારો આવતા હોય. ઘણી બધી જગ્યાએ આપણે જતા હોઈએ છીએ, ઘણા બધાની પાસે આપણે સંવાદ કરતા હોઈએ છીએ, કુટુંબીજનો સાથે પણ સંવાદ કરતા હોઈએ છીએ.
અને એ વખતે આપણે શું જોતા હોઈએ છીએ? મોટા ભાગે આપણું જે ધ્યાન છે એ ઇન્દ્રિયો પર જ વધારે રહેતું હોય છે. ઇન્દ્રિયની અંદર ઇન્દ્રિયો આપણને જે સુંદરતા હોય એની તરફ લઈ જતી હોય અને એમાં ને એમાં ધ્યાન રહેતું હોય છે. આપણે સર્વે અમેરિકામાં રહીએ છીએ, સુંદર સ્થળો પર પણ જઈએ છીએ અને હું અહીંયા જઈ આવ્યો, ડેલી હાથ દઈને આવ્યા હોય એના જેવું આપણને લાગે. અને જેને કહીએ કે જે આપણે નૈસર્ગિક સુંદરતા છે, કદાચ નૈસર્ગિક સુંદરતાને માનવા માટે આપણી પાસે કદાચ 5-10 મિનિટ પણ નથી હોતી કે એ જગ્યા પર શાંતિથી બેસીને આપણે એ જગ્યાનો આનંદ માણી શકીએ. આપણો નાયક સિદ્ધાર્થ એક એવા સુંદર મુકામ ઉપર આવી ગયો છે કે જ્યાં આગળ એને આપણે કહીએ છીએ કે એક યુ ટર્ન એના જીવનમાં આવી રહ્યો છે, એક સુંદર ટર્નિંગ પોઈન્ટ એના જીવનમાં આવી રહ્યો છે. અને સુંદર ટર્નિંગ પોઈન્ટ વખતે એના જીવનમાં યોગ બેસે છે અને એનો યોગ બેઠો એની અંદર એના નાવિક મળે છે. આ નાવિકનું પાત્ર જો આગળ વિકાસ પામવાનું છે બહુ સુંદર રીતે. અને આજે નાવિક મળ્યો છે, એ નાવિક એને રસ્તો બતાવવાનો છે, એને આધ્યાત્મિકતા તરફ લઈ જવાનો છે. અને એ નાવિકને એટલું ઊંડું જ્ઞાન છે કે એને ખબર પડી ગઈ છે કે સિદ્ધાર્થ ફક્ત ને ફક્ત ભૌતિક સુંદરતાની પાછળ નથી, સિદ્ધાર્થમાં હજુ તૃપ્તતા નથી આવી અને આધ્યાત્મિક સુંદરતાના રસ્તા ઉપર ચોક્કસ પાછો આવશે. આ હેતુથી આવેલો છે. આજે સંતો હું જે ભૂમિ પર છું એ હાયનેસ કેપકોડમાં છું અને હાયનેસની ભૂમિ આપણને અમેરિકાના દરેકને ખબર છે કે હાયનેસ નું જ્યારે પણ નામ આવે એટલે આપણને યાદ આવે જ્હોન એફ કેનેડી. કે જ્હોન એફ કેનેડી નામનો એક મનુષ્ય હતો કે જેને સ્વપ્ન જોયું હતું કે અમેરિકા દુનિયામાં ટોચના સ્થાન ઉપર બિરાજે અને એને આપણને એક સુંદર વાક્ય આપ્યું હતું, ડુ નોટ થિંક વોટ કન્ટ્રી કેન ડુ ફોર યુ, થિંક અબાઉટ વોટ યુ કેન ડુ ફોર ધ કન્ટ્રી. તમે દેશ તમારા માટે શું કરશે એની પર ધ્યાન ન રાખો, તમે દેશ માટે શું કરશો એની પર ધ્યાન રાખો. અને 60s ના દાયકામાં 1961માં એને કોંગ્રેસમાં ઉભા થઈને કહ્યું કે મનુષ્યએ ચંદ્રની ઉપર પગ મૂકવો જોઈએ. એ વખતે સર્વે કરવામાં આવ્યો ત્યારે ઓલમોસ્ટ 58-60% લોકોએ કહ્યું કે આ ન થઈ શકે, આ કરવું ન જોઈએ, અમેરિકાની ભૂલ હશે. સંતો એ જે વસ્તુનું એને જે સ્વપ્ન જોયું એના સમય કરતા એ આગળ હતો અને એ પોતે જેને હમણાં આપણે વાત કરીએ છીએ એ કે એને જીવતા રહેવા કરતા એને જીવન જીવવાની જે વૃત્તિ હતી જ્હોન એફ કેનેડીમાં, એની યુવાનીમાં એ જીવતા રહેવાની જે વૃત્તિ હતી એના લીધે એને અમેરિકાને જીવતું કર્યું. અમેરિકાની શક્તિ એટલી બધી વધી કે કોલ્ડ વોરની અંદર પણ અમેરિકા જીતીને બહાર નીકળી આવ્યું, સુપર પાવર થયું અને હજુ પણ અમેરિકા આગળ છે. એનું કારણ આવા જે જીવન ફક્ત જીવવા માટે નહીં પણ જીવનને ઉપર લઈ જવા માટે જીવેલા લોકો માટે છે. અને એમણે ખૂબ સુંદર વાત કરી આપણને કે આપણને જે વસ્તુની અત્યારે જે વસ્તુ આપણે જોઈ રહ્યા છે એ ચીલાચાલુ જોઈ રહ્યા છે. જે ધર્મ આપણને બધાને કંટ્રોલ કરી શકે એવું અને જેનાથી આપણે મન મનાવી લઈએ એવા ધર્મની વાત છે. પ્રેમજી મહારાજ તમે છો જ ત્યાં આગળ અને સ્વામી સચ્ચિદાનંદને પણ ઓળખો છો, તમે મળ્યા પણ છો એમને. એ સ્વામી સચ્ચિદાનંદને એક જણાએ અમેરિકા વાળાએ પૂછ્યું હતું કે તમે આવો ને અમેરિકામાં અને ભાગવતની કથા કરો. તો સ્વામી સચ્ચિદાનંદે બહુ મોટો મીઠો ટકોરો માર્યો હતો કે ભાગવતની કથા જો કરવી હોય ને તો તમે થોડી ભેંસોને શોધી રાખજો. જે લોકો અમારા જેવા લોકો જે આવશે એ જે વાતો કરશે એ સાંભળવા માટે લોકો તૈયાર જ નથી, કારણ કે એ ઊંધી રાહ ચલાવવાના છે, એ મનુષ્યને જાગૃત કરવાના છે અને જે જાગૃત કરવાના છે, જે કથા નથી કહેવાના એમના માટે કોઈ લાઈનો પડવાની નથી. કથા માટે લાઈનો પડી જશે કારણ કે મનુષ્યની એ મર્યાદાઓની અંદર જ રહેવું છે. ચોકઠું જે બની ગયું છે ચોકઠાની અંદર જ રહેવું છે, ચોકઠાની બહાર જવું નથી. એન્ડ ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એ વિશિયસ સર્કલ. અને એ જે સર્કલ છે, જે ચકરડું છે, એ ચકરડામાં જે અટવાયા છે એ અટવાયેલા જ રહી જવાના. અને સિદ્ધાર્થ એમાંનો નથી. ગૌતમ બુદ્ધ જે વૃક્ષની નીચે બેઠા અને જે વૃક્ષની નીચે બેઠા એની અંદર એમનો જે આત્માનો અવાજ હતો ત્યાં આગળ એને કશું પણ અવલંબન નહોતું. એવી જગ્યા પર ગૌતમ બુદ્ધ બેઠેલા છે અને ત્યાં આગળ એમને
આંતરજ્ઞાન પ્રાપ્ત થયું, ત્યાં આગળ એમને વિચાર ઝબક્યો. દરેકના જીવનમાં કંઈક ને કંઈક તો નિમિત્ત બનવાનું જ છે. અને એક વખતે પ્રક્રિયા પૂરી થઈ જાય પછી સહજ રીતે જે કાર્ય થઈ જવાનું છે. જેવી રીતે યુધિષ્ઠિરનો બ્રોટઅપ જ એવો હતો કે જૂઠું બોલતા જ નતા, બોલી જ નતા શકતા, એમને અસત્ય શું છે ખબર જ નથી. એવું જ કંઈક આપણા જીવનમાં પણ થઈ શકે, પણ એ જીવનને વળાંક આપવાનો, એ જીવનને ફક્ત જીવતા રહેવામાંથી જીવન જીવવા માટેની જે કળા છે એ આપણા પોતાના જીવનમાં લાવવા માટે આપણે જ કંઈક કરવું રહ્યું. સિદ્ધાર્થ કંઈક કરી રહ્યો છે, અને કંઈક કરી રહ્યો છે એટલે કંઈક પામવાનો પણ છે. અને એ જે પોતાના સ્વને ઓળખવાની વાત કરે છે, એ સ્વને ક્યાં ક્યાં શોધી રહ્યો છે? તો કે સ્વ એટલે શું? તો કે મારી ઇન્દ્રિયો. સ્વ એટલે શું? તો કે મારા વિચારો. સ્વ એટલે શું? તો કે છે કે જે મારા વિચારો અને એને જે કોઓર્ડિનેશન ઇન્ટિગ્રેશન કરે તે. આ સ્વ છે શું? સ્વ એટલે શું? મારો આત્મા જે શાશ્વત છે તે. એ પોતાના સ્વને ઓળખવાનો પ્રયત્ન કરે છે. અને જે સ્વ છે એને શોધવા માટે શું કરે છે? તો કે એને શોધવા માટે પોતાના જીવનમાં જે એને સ્ટાન્ડર્ડ મૂક્યા છે કે મને અમુક વસ્તુ જ સંતોષ આપશે, અને એની સાથે એના જે વિચારો છે એ અલાઈન થાય છે કે નહીં એ જોવા માંગી રહ્યો છે. અને સિદ્ધાર્થ આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો છે. આ પ્રક્રિયામાંથી પસાર થવા માટે આપણને કોઈએ કશું જણાયું જ નથી. હર્મન હેસ એટલો સુંદર લેખક છે. એનું જે જ્ઞાન છે આપણી ભારતીય પરંપરા માટેનું એટલી ઉચ્ચ કક્ષાનું છે કે એ ઉચ્ચ કક્ષાના જ્ઞાન એના આ દરેક વાક્યોમાં, એના દરેક સંવાદમાં, એના દરેક પાત્રને જે ધીમે ધીમે વિકસાવી રહ્યો છે ને એમાં દેખાય છે. આ નાવિકનું પાત્ર હમણાં જ એન્ટર થયું છે ચેપ્ટરમાં, પણ આ નાવિકનું પાત્રનો જે વિકાસ થશે ને તમને દેખાશે આગળ જતા. સિદ્ધાર્થનું પાત્ર પણ ધીમે ધીમે કરતું વિકાસ પામતું જાય છે. ગોવિંદ પણ અત્યારે એને સ્વપ્નમાં દુઃખી દેખાય છે, પણ ગોવિંદનું પાત્ર પણ ધીમે ધીમે કરતું વિકાસ પામતું જાય છે. અથડાતું પછડાતું કૂટાતું એ પાત્ર પણ વિકાસ પામે છે. કમલાનું પાત્ર પણ જે એમના શરૂ થયું નથી, હવે શરૂ થશે. એ કમલાનું પાત્ર છે એ પણ ધીમે ધીમે વિકાસ થતું જાય છે. લેખકની એટલી સુંદર કળા છે આ પુસ્તકની અંદર. એને એક વસ્તુને, એક વિચારને એટલો સુંદર રીતે સંબોધીને લખ્યો છે કે આપણે એની પર વારી જઈએ, આપણને વિચાર કરતા મૂકે. આ એક પુસ્તક જેની ઉપર ઘણો સમય કાઢી શકાય, અને કાઢવો જ જોઈએ. ઉતાવળ શું છે આપણને? એના ચેપ્ટરમાં વધારે સમય જાય, એના 2 કે 3 જ ફકરા આપણે એક સમયે લઈએ, પણ એનું પાક્કું મૂલ્યાંકન કરીએ, એ દરેક જગ્યાએ થોભીએ. મોટા ભાગે શું થાય કે આપણે પુસ્તક વાંચી નાખીએ જ શબ્દ વપરાય છે. વાંચી નાખીએ એટલે શું થાય કે એકદમ ઝડપમાં સડસડાટ ચાલ્યા જઈએ, પેજ શબ્દો કુદાવી દઈએ, પેજ કુદાવી દઈએ, પણ એની અંદરનું મનન ચિંતન નથી થતું હોતું. આ લેખક લખવા બેઠા ને ત્યારે એટલા સુંદર ભાવથી એમને લખ્યું છે કે આ મનુષ્યને જાગૃત કરશે. આપણે રામનવમી વખતે વાલ્મીકીની પણ વાત કરી હતી કે વાલ્મીકીએ જ્યારે રામાયણ ગ્રંથ લખ્યો ત્યારે એક માનવ જીવનને વર્ષોના વર્ષો, યુગોના યુગો સુધી ઉપર ઉઠાવી શકે એવી એને કથા આલેખવી હતી. અને એ એને આલેખી. હવે થયું શું કે સુંદર જીવન જે એને બતાવ્યું, કુટુંબ જીવન, સમાજ જીવન, શૈક્ષણિક જીવન, એ સુંદર જીવન જેને બતાવ્યું, એ જે વાલ્મીકીના લેખનનો જે હેતુ હતો હવે એની કથા જ થઈ ગઈ. ફક્ત ને ફક્ત રામકથા થઈ ગઈ, એની વાર્તા થઈ ગઈ. એનું વિશ્લેષણ ના આવ્યું, એનું તારણ ના આવ્યું. અને એનું વિશ્લેષણ ના આવ્યું, એનું તારણ ના આવ્યું એટલે આપણા લોકોના હાથમાં કંઈક આવ્યું તો ફક્ત ને ફક્ત ચમત્કારિક વાતો આવી. સંતો જ્યારે લેવાનું હતું તત્વ, એ તત્વને ભૂલ્યા, ફક્ત ચમત્કારિક વાતોને પકડી રાખી. આપણું આ જે ભક્ત મિલન છે ને, એ ભક્ત મિલન એ વિચાર મિલન છે. અહીંયા જેટલા પણ આવે એ દરેક વિચાર કરતા થાય, અને જે પણ અહીંયાથી સંવાદ થતો હોય એને અંદર લે, અને એનો વિચાર એના જીવનની અંદર જઈને હૃદયસ્થ થાય એવો સુંદર ભાવ છે. અને સંવાદ પ્રેરક સંવાદ અહીંયા કરવામાં આવતા હોય છે કે તમને કોઈક સંવાદ કરીને તમને લાગે કે યસ, ધીસ રિલેટ્સ ટુ માય લાઈફ, આનાથી મને કંઈક વધારે આગળ જાણવાની ઈચ્છા થાય છે, જિજ્ઞાસા થાય છે, એ એક વૃત્તિ ઊભી થાય ને તો પણ આપણું આ જે ભક્તિ મિલન જે થાય છે એ ભક્તિ મિલન આપણું સફળ કરી શકાય. પ્રેમજીવન મહારાજ આપણી સાથે એમના પોતાના લય માટે, એમના પોતાના આનંદ માટે, એમના પોતાના અથાગ પ્રયત્નોથી આપણી સમક્ષ આવી રહ્યા છે. સંતો ભક્તો પણ આજ કરી રહ્યા છે. તો આપણા સર્વેની અંદર આ જળવેલું રહે, આ તત્વ રહે, એ
એ સુંદર ભાવ સાથે વિરમું છું. આવતા ભક્ત મિલનમાં ફરીથી પાછા આ ચેપ્ટરને આગળ લઈશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને સંધ્યાના રામ કબીર, ભારતમાં પ્રભાતના રામ કબીર સંતો. રામ કબીર સર્વે ભક્તોને રામ કબીર રામ કબીર રામ કબીર